ભરૂચના સેવાશ્રમ રોડ પર બ્લોક બેસાડવાની કામગીરી અંતે વરસાદના વિરામ સાથે શરૂ કરવામાં આવી હતી, જેના કારણે આ રોડ પર વાહન વ્યવહારના પ્રતિબંધના જાહેરનામાનો અમલ પણ શરૂ થયો છે। ભરૂચના સેવાશ્રમ રોડ પર 5 બત્તીથી શક્તિનાથ અંડરપાસ સુધીના રોડ પર પેવર બ્લોક બેસાડવાની કામગીરી ગત વર્ષે હાથ ધરાયા બાદ આઈસીઆઈસીઆઈ બેંક પાસેથી આ કામગીરી અધૂરી રહી હતી, જે બાદ નવી ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી। જો કે આ દરમિયાન ચોમાસાના કારણે અત્યંત બિસ્માર બનેલા આ રોડ પરથી પસાર થતા વાહન ચાલકોને ભારે હાલાકી પડી રહી હતી। હવે વરસાદનું જોર નરમ પડતા ભરૂચના રસ્તાઓ અટકેલા નવીનીકરણના કામો પુનઃ શરૂ કરવામાં આવ્યા છે, જે અંતર્ગત સેવાશ્રમ રોડ પર આઈસીઆઈસીઆઈ બેંકથી કલા મંદિર જ્વેલર્સ સુધીના રોડ પર બ્લોક બેસાડવાની કામગીરીનો પ્રારંભ કરાયો છે, જેથી વાહન ચાલકોને અન્ય રોડ પરથી અવરજવર કરવાની ફરજ પડી રહી છે। આગામી 2 દિવસમાં નવરાત્રી શરૂ થનાર છે, ત્યારે વાહન ચાલકોને રોડની કામગીરીના કારણે વધુ હાલાકી વેઠવાનો વારો આવશે તે નક્કી છે, પણ વરસાદનો વિરામ લંબાય તો વહેલામાં વહેલી તકે આ રોડની કામગીરી પૂર્ણ કરવામાં આવે અને તે પણ ગુણવત્તાયુક્ત બની રહે તે માટે તંત્ર આયોજન કરે તે આવશ્યક છે।